તો બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા કે જેઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખ્યો છે। અરવલ્લી જિલ્લામાં ધોરણ 9માં એડમિશન વગરના બાળકો ભટકી રહ્યા છે, તાત્કાલિક પગલાં લેવા માટે માંગ કરવામાં આવી। બાયડમાં વિદ્યાર્થીઓને માધ્યમિકમાં પ્રવેશ ન મળતા બાળકો રજળ્યા છે। ધોરણ 9માં પ્રવેશ માટે શાળાઓ એડમિશનનો ઇનકાર કરતી હોવાનો પણ આરોપ છે। આ સમગ્ર મામલે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખ્યો। એડમિશન વગરના બાળકોનો પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે રજૂઆત કરાઈ છે। અનેક વિદ્યાર્થીઓ ધોરણ 8 પાસ કર્યા બાદ ધોરણ 9માં પ્રવેશ નથી મેળવી શક્યા। તો બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા કે જેઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખ્યો છે। અરવલ્લી જિલ્લામાં ધોરણ 9માં એડમિશન વગરના બાળકો ભટકી રહ્યા છે, તાત્કાલિક પગલાં લેવા માટે માંગ કરવામાં આવી। બાયડમાં વિદ્યાર્થીઓને માધ્યમિકમાં પ્રવેશ ન મળતા બાળકો રજળ્યા છે। ધોરણ 9માં પ્રવેશ માટે શાળાઓ એડમિશનનો ઇનકાર કરતી હોવાનો પણ આરોપ છે। આ સમગ્ર મામલે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખ્યો। એડમિશન વગરના બાળકોનો પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે રજૂઆત કરાઈ છે। અનેક વિદ્યાર્થીઓ ધોરણ 8 પાસ કર્યા બાદ ધોરણ 9માં પ્રવેશ નથી મેળવી શક્યા।